નું પતન થઈ ગયું હોય. એટલે તમે જે અભદ્ર ભાષા વાપરો છો ને એ બિલકુલ તદ્દન ખોટી છે. અને આવી ભાષા વાપરશો ને તમે એમ કહો છો ને લાઈવ ડિબેટ કરો અમારી સાથે, હું આટલા પૈસા આપી દઉં ને આટલી જમીન આપી દઉં. હું તો એમ કહેવા માગું છું તમારી પાસે જો આટલો રૂપિયાનો ફાંકો હોય ને, આમ આપી દો, આટલા પૈસા આપી દો, આટલી જમીન આપી દો, તો બેન દીકરીઓ જે ગરીબ છે એમના અત્યારે આ લગ્ન સિઝન ચાલે છે. લગ્ન સિઝનમાં એમને જે કોઈ આગળ પાછળ નથી, જેને પૈસાની જરૂર છે, લગ્ન નથી થતા, એવી બેન દીકરીઓના સમૂહ લગ્ન કરાવો. તમે તમારી પાસે પૈસાનો ફાંકો હોય તો એવા સારા કામ કરો. આવા માતાજીના વિરોધ કરીને તમે ફેમસ થવા માંગો છો એ તદ્દન ખોટું છે. એટલે માતાજીના વિરોધ કરવા રહેવા દો, ગરીબની સેવા કરવા માંડી જાઓ. બહુ વધારે પૈસા હોય તો ગાયને ઘાસચારો નાખવાનું ચાલુ કરી દો, અને વિરોધ કરવા હોય તો ઘણા છે, બરાબર. દેવી દેવતાના જે કુકર મેલડીનો તમે વિરોધ કરો છો ને, ભૂવા પાખંડનો વિરોધ કરો ત્યાં સુધી અમને તકલીફ નથી. ખરેખર એ ના થવું જોઈએ. દુકાનો ખોલીને બેઠા જે ભૂવા જે અમુક છે એવા બધાય નથી. એવા જે સાચા ભૂવા છે તમે એનો વિરોધ ના કરશો. જે ખોટા છે પાખંડ એને સામે લાવો. એની માટે કાયદાની વ્યવસ્થા છે. તમારે કે મન ફાવે એમ બોલવાની જરૂર નથી. કાયદારી રીતે કાયદાનું કામ કરો અને અભદ્ર ભાષા બોલવાનું રહેવા દો. અને માતાજીના નામ પર તમે ચરી ખાવાનું રહેવા દો. અને મનસુખ રાઠોડ એવું બોલ્યા હતા કે